વટ સાવિત્રી વ્રત કથા. રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રી મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો. સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવા માટે ઘણો મુશ્કેલ હતો. આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશ ભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાના માટે સત્યવાનની પસંદગી કરી. નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું અને તેણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું, પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ રહી. તેણે કહ્યું, પિતાજી, હું આર્યકુમારી છું. આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાયુ હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે, પણ હું અન્ય કોઈને મારા હૃદયમાં સ્થાન નહીં આપું. સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી. આમ સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું. એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા માટે ઝાડ પર ચડી ગયો. થોડી જ વારમાં તેનું માથું સતત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો. સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે, એટલા માટે તેનું હૃદય કાપી રહ્યું હતું, પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું. આથી એક ગજબની પવિત્ર દઢતા તેના ચહેરા પર દેખાતી હતી. તેણે તો બસ એક ક્ષણની રાહ જોવાની હતી અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું. જવાબમાં તે બોલી, મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાયાની જેમ અનુસરણ કરે, અને હું પણ એ જ કરી રહી છું. આ મારી મર્યાદા છે. તમે આના વિરુદ્ધ કશું પણ બોલો નહીં. એ તમને શોભા નથી આપતું. યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ પણ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રી ફરી યમરાજની પાછળ ચાલવા માંડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી. તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રીએ કહ્યું, ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે. અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ? મારા પતિ જે રસ્તે જશે હું પણ એ જ રસ્તે જઈશ. સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માગી લીધું. યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા. સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ. તું જે માગીશ તે મળશે. સાવિત્રી બોલી, જીવનદાતા, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કંઈ આપવા માંગતા હોય તો મને 100 પુત્રોની માં બનવાનું વરદાન આપો. યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા. સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું કે હવે આગળ ન વધીશ. મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું. હવે કેમ પીછો કરે છે? સાવિત્રીએ કહ્યું, તમે મને 100 પુત્રોની માં બનવાનું વરદાન તો આપ્યું, પણ પતિ વગર શું હું સંતાનને જન્મ આપી શકું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરું કરી શકીશ. સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક અને પતિવ્રતાની વાત સાંભળી યમરાજે સત્યવાનને પોતાની પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટ વૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા. સાવિત્રીએ વટ વૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું. મહારાજ અશ્વપતિ 100 પુત્રોના પિતા થયા તથા સાવિત્રી 100 ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની. આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મપાલનની ગુંજ થવા માંડી. વટ સાવિત્રી વ્રત પરિણીત મહિલાઓ માટે વિશેષ છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે નિર્જળ વ્રત રાખે છે. વટ સાવિત્રીના દિવસે વટ એટલે કે વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તેમજ માતા સાવિત્રીની કથા સાંભળવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિ પર આવતા દરેક સંકટ ટળી જાય છે. દાંપત્ય જીવન પણ સુખી અને સમૃદ્ધ બને છે. તો ચાલો જાણીએ એનું ધાર્મિક મહત્વ શું છે.
વટ સાવિત્રીના દિવસે વડના ઝાડ સાથે સૂતરનો દોરો કેમ બાંધવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર વટ સાવિત્રી વ્રતના દિવસે નિર્ધારિત રીતે વટ વૃક્ષની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વટ સાવિત્રીના દિવસે પરિણીત મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરે છે અને તેની 7 વખત પરિક્રમા કરે છે. આ ઉપરાંત વ્રતધારી મહિલાઓ પણ વડના ઝાડની આસપાસ કાચા સૂતરને 7 વખત વીંટાળે છે. કહેવાય છે કે વટ વૃક્ષની આસપાસ કાચો સૂતરનો દોરો 7 વાર વીંટાળવાથી પતિ પત્નીનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે. વટ સાવિત્રીના દિવસે વડના ઝાડ સાથે કાચું સૂતર જ કેમ બાંધવામાં આવે છે? માન્યતા અનુસાર વડના ઝાડ પર કાલવ બાંધવાથી અકાળ મૃત્યુનો બચાવ થાય છે.